રોવર રહી રહ્યા. ગુડ મોર્નિંગ મિત્રો, તમારું એક ફરી નવા વ્લોગની અંદર સ્વાગત છે. જય દ્વારકાધીશ બધાને, જય સોનલમાં. મિત્રો આજે અમદાવાદની અંદર આપણે છે ચોથો દિવસ થઈ ગયો છે. આજે આપણે અમદાવાદની અંદર 4 દિવસ પૂરા થઈ ગયા છે અને હજી અમારી ટ્રેનિંગ ચાલે છે અને મસ્ત મજાના તૈયાર થઈ અને મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને મિત્રો સાથે નીકળી ગયા છે આપણે જોબ તરફ. તો અહીંયાથી મેટ્રો પકડશું. મેટ્રોમાં ખાલી ટિકિટ છે 10 રૂપિયા અને અહીંયાથી નીકળવાનું છે આપણે દૂરદર્શન કેન્દ્ર. તો જઈ હાલો જલ્દી, અને 10 વાગ્યાનો ટાઈમ છે તો ટાઈમે આપણે પૂગી જઈએ. મિત્રો તમે પબ્લિક જુઓ, અત્યારે છે ને સવારમાં કામે બધા નોકરીએ જતા હોય કે ને, એટલે સવારમાં થોડુંક વધારે અહીંયા સ્ટેશન ઉપર છે ને ભીડભાડ જોવા મળે. બાકી રાત્રે એક જોવા મળે, બાકી આખા દિવસની અંદર એટલું ન હોય. દિવસે ને એક રાત્રે આ 2 ટાઈમે જોવા મળે. કારણ કે રાત્રે બધા છૂટા થાય એટલે બધા એના ઘરે જતા હોય ત્યારે એક ભીડભાડ જોવા મળે ને એક સવારમાં. બાકી જોવા સ્ટેશન આ પાટો પૂગી ગયા છે. જો મિત્રો અહીંયા રેન્જ રોવર રહી, રેન્જ રોવર. તો હવે એમ નીકળી ગયા છે નાસ્તો કરવા. મિત્રો અત્યારે અમે નીકળી રહ્યા છીએ માર્કેટની અંદર. ભીડભાડ બહુ જાજી છે, બહુ એટલે બહુ જ. મિત્રો આમ જો બાઇક જો તમે, બાઇક તો આ કંઈક આવી શેરી છે અને બીજી અમને ઘર રોકી મળી ગઈ છે. શું કહેવાય? જો આવી કંઈક છે, જોરદાર છે. બીજી અમને જોરદાર મળી ગઈ. નહીં છે ઘર રોકી છે, આમ ઘર હોય ને એવું. ને આપણે ગુજરાતી જ છે, આપણા કાંઠિયાવાડી, એને કીધું જમવાનું હાથે જ બનાવું છું. તો અહીંયા કન્ફર્મ કર્યું છે, અહીંયા રોકાશું. તો મિત્રો અમે જઈ રહ્યા છીએ રૂમ તરફ અને પીજી અમે જોવા ગયા હતા. પીજી બી બહુ જોરદાર છે. આપણે ઘર હોય ને એ પીજી છે અને જમવાનું એટલે આપણે કાંઠિયાવાડી છે. અમારે કાંઠિયાવાડી છે ને એવું જ છે આપણે. તો પીજી બીજી બધું છે જોરદાર, અમે જોઈ આવ્યા છે. તો બસ હવે નેક્સ્ટ વ્લોગ આવશે આપણો, કે જેમાં અમારી સેલેરી કેટલી હશે, અમે અહીંયા શું કામ કરીએ છીએ, અને જે તમારે કોઈ બી પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી દેજો. એ આપણે બ્લોગ આવશે બીજો, એની અંદર આપણે જવાબ તમને દઈ દઈશું. બાકી હવે અહીંથી આગળ મેટ્રોમાંથી ચેકઆઉટ કરીએ. જો અહીંથી ચેકઆઉટ કરવાનું, ચેકઆઉટ કરી અને ડાયરેક્ટ રૂમે પૂગીને તમને રૂમે મળું. હે મને માને એક જ વાત રે, મઢડે બેઠી વડી સોનલ માત રે. મને માને એક જ. તો મિત્રો અમે આવી ગયા છે. એટલે આમાં કેમ બનાવો વ્લોગ કંઈ સમજાતું નથી. સ્માર્ટ બજારમાં આવશે તો મિત્રો જો અહીંયા કપડાં છે. કેટલી પ્રાઇસ શું છે? 900. અહીંયા જુઓ બધા કપડાં છે. તો મિત્રો અમે આવી ગયા છીએ ગાડી લેવા માટે. ભાવ છે 29 રૂપિયા. પાછું ટીંગર દઈએ, કારણ કે આપણે અહીં કાંઈ ઘર છે ને કાંઈ ગરણી યુઝ થાય. ચાલો આગળ તમને મોલ બતાવું. હું હથોડી પ્લમ્બર બની જાય ને. 180 નથી, આ 100 ને આપણે કઈ જરૂર છે ને એટલે આપણે લેવા થતું નથી. જો પકડે છો આ ઘણી બધી વસ્તુ બતાવી આપણે. આ શું છે? થાળી વેટ કરી લે. પણ આવલું ઇસ્ત્રી છે એટલે પોતું મારવાનું છે એમ. જો પોતું અહીંથી કઈ લેવું છે? રોકેટ લોન્ચ કરવાના છે બી આપણે. સેલ છે બી. ખાલી ટિફિન લેવું છે અહીંથી? ટિફિન એ કઈ લેવા જવાનું? અમારે પાસે ગૂગલ પે માં ચેક કરવું જોઈએ કેટલા છે. જો તો ચેક કરતા લેવું છે. હરકિશન આ તો ઓલા માટે છે ને, આપણે ઇંગ્લિશ કેટ તો દારૂ. આ તો ઓલે. મિત્રો આપણે વિશ્વની મોટી કોલગેટ મળી ગઈ છે. અહીંયા છે પીસી, લઈને કોલગેટ કરી આવી. અરે હોદે ઉભો શું છે એમની આ કડાઈ થોડીક મોટી નથી લાગતી? હેલ્મેટ લેવું પછી યાદ આવ્યું કે ગાડી તો છે નહીં. એમને આ કડાઈ થોડીક મોટી નથી લાગતી? અમે પોટેટો મમી કડાઈ કોને કરે છે નો યુઝ થતો? આપણે મૂકી દે, આ કઈ જરૂર આઈ ડોન્ટ નો. આ છે એક પરાઠા બનાવવા માટે. આની પ્રાઇસ શું છે? બહુ એટલે બહુ ઓછા છે જોવા મળે.
એક નંબર સાહેબ. ભાઈ એ સર છે ને એ બહુ મસ્ત આમ ફ્રેન્ડલી ભણાવે અને એવી રીતે આમ બધું સમજાવે ને ઉદાહરણ દ્વારા. અને આની પહેલા જે મેડમ હતા એનું નામ તો હું નહીં બોલી. ક્યાંક મહિન્દ્રામાં મેં જોબ કરી છે. એ મેડમે જે ભણાવ્યું હતું ને એમાં પાઇપલાઇન લગાડે 7-3-5. તો અમે બધા એ પાકું કરી રાખ્યું હતું. જે બાયફર્કેશનની પ્રોસેસ હતી ખોટી એને કરી. હા ખાસી મેન આવે 3-7-5 ને મેડમે છે ને 7-3-5 અમને કીધું હતું. તો અમે બધા કન્ફ્યુઝ થઈ ગયા. પછી પાછું કીધું કે એ મિસ્ટેક થઈ ગઈ છે. પછી અમે કીધું કાંઈ વાંધો નહીં. કાલે જે મેડમને આપણે કહેવાનું છે ફરીથી સમજાવો તો મેડમ. એમ એટલે અમને શીખવાડ્યું પહેલાં 7-3-5 ને પાછા સરે કીધું 3-7-5 એટલે કન્ફ્યુઝ થઈ ગયા બધા એમ. ને સરે ભાઈ બેસ્ટ ભણાવ્યું બહુ જોરદાર. ને સરની આજે એ કે અમે નોકરી મેં કીધી દીધી છે 8 વર્ષ થઈ ગયા સાહેબને. કાંઈક રીઝન હશે આપણે શું ખબર રીઝન આપણે કંઈ પૂછી ન શકીએ. બાકી જો અત્યારે નીકળી ગયા છે અમે અમદાવાદના રોડ ઉપર. અને અહીંયા લશ્કરી કારો જ જોવા મળે કા BMW છે, મર્સિડીઝ, પછી બીજી રેન્જ રોવર એવી 4 વ્હીલર જોવા મળે. તો મિત્રો મર્સિડીઝ છે જો તમને આગળ લોગો બતાવું. જો મર્સિડીઝ લોગાવાળી. તો આવી અહીંયા ઘણી 4 વ્હીલર જોવા મળે જે આપણે ગામડાઓની અંદર ન જોવા મળે. તો મિત્રો અત્યારે રૂમે પૂગી ગયા હતા અને ફ્રેશ મસ્તના થઈ ગયા હતા. અને અત્યારે આપણે રીતિ રિવાજ પ્રમાણે જમવાનું હાલો પાર્થભાઈ આવી જાઓ. જો આપણે પાર્થભાઈ છે આરે. તો અમે ત્રણેય ભાઈઓ રીતિ રિવાજ પ્રમાણે જમવા બેસી ગયા છે. અહીંયા છે પાવભાજી ત્રણેયને ડીશ. અને આપણે તમારું નામ શું? એવું છે. અને આ ભાઈ છે ને એ બી વ્લોગ બનાવે છે. નિકેશ આપકા નામ? ધ જનક. ये भी यूट्यूबर है. કરીને YouTube ચેનલ છે અને અંદર એ ચેનલમાં જાઓ સપોર્ટ કરો ભાઈ. તો જાઓ ભાઈની ચેનલ. ભાઈ મસ્ત વ્લોગ બનાવે છે. મેં બી એની ચેનલ સર્ચ કરીને સબસ્ક્રાઇબ કરી ખાઈ નામ બોલી લે ચેનલ. ધ જનક ચેનલનું નામ છે ધ જનક. તો જાઓ અને સબસ્ક્રાઇબ કરજો. તો અમે જમી લઈ મસ્ત મજાની. જુઓ પાવભાજી આવી ગઈ છે તો જમી લઈ ફટાફટ. તો મિત્રો અત્યારે થઈ ગઈ છે નાઇટ અને અમારે અત્યારે ટ્રેનિંગ થઈ ગઈ છે પૂરી. તો જે અમારા ટ્રેનર હતા ને સાહેબ અત્યારે બહુ મસ્ત ભણાવે છે. પણ આને એવું હતું કે આજે લાસ્ટ ડે છે. તો એ ભાઈ કહેતા કે અમે 8 વર્ષ થઈ ગયા છે કંપનીની અંદર કામ કરે છે અને આજ લાસ્ટ ડે હતો એનો. તો એનું બધું થઈ ગયું છે આજે પૂરું.